રામ રામ. રામ રામ. હું તમારું નામ? હિતેશભાઈ. ગામ? સાંગોઈ. તાલુકો? સાયલા. અને જિલ્લો સુરેન્દ્રનગર. તો તમારે આ જીરામ પહેલાં શું પ્રોબ્લેમ હતો? હુકાતું તું અને આમ તવા ટાઈપનું થઈ ગયું હતું. હા, હુકાતું તો જો આમ વાય ખાલામાં દેખાય ને ગોળે એ ટાઈપનું બધા રાવા વધારે પડતા હતા. અને તમે પહેલાં કેટલો ખર્ચો કર્યો છે? ઘણો ખર્ચો કર્યો છે. જો ને ઢગલો કર્યો છે દવાનો. એટલો ઢગલો કર્યો? એટલી હતી કે બીજી દવા હતી? બીજી તો નાખી દીધી. બીજી નાખી દીધી? એટલો ખર્ચો કરી નાખ્યો તો આને તમારે કઈ ફેર પડ્યો તો નતો પડ્યો? આમ કાંઈ ફેર લાગતો નતો. કાંઈ ફેર લાગતો નતો. પછી આપણે તમને પિયતમાં આપણે આવડી આ દવા આપી હતી. હા, પિયતમાં પહેલાં આપણે 1 તારીખે આપી સોયા ટેકનિશિયન અને બ્લેક પાવર બે આપ્યા હતા. પછી એ સડાયું, પછી 4-5 દી ગયા, પછી છટકામાં આપણે આપી ફંગી સ્ટોપ, ઓલ ક્રોપ ને વાયરસ કંટ્રોલ. આ 20 પંપની છે. પછી તમારે આનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? સારું રહ્યું. દેખાતું નતું ને આ ખાલામાં, તો જો અત્યારે દેખાય છે. પહેલાં ખાલામાં અત્યારે છોડો દેખાય એવું કંઈ દેખાતું નહોતું, અને અત્યારે કમ્પ્લીટ દેખાવા માંડ્યા છે પારા પારવા. અને આમ હુકારો બુકારો અટકાણો કે ન અટકાણો? હુકારો તો અટકાઈ ગયો અત્યારે. હુકારો અટકાઈ ગયો ને? કપલેટ. આમ રિઝલ્ટ તો આમ તમને કમ્પ્લીટ લાગે ને? રિઝલ્ટ કપલેટ છે. એક તો આ એમઆર પ્રોડક્ટ ભાવનગર ઓર્ગેનિક દવા છે. બધાને એવું હોય કે ઓર્ગેનિક દવા કામ ન કરતી, તો આનું રિઝલ્ટ તમને આમ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું હોય ને? ન અત્યારે બધાને એગ્રોથી લાવીને મોંઘી દવાઓના ખર્ચા કરે તો એ બરાબર રિઝલ્ટ ન મળતું. અને જીરું પણ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં તમે કેટલાક પાણ પાયા છે? આમાં તો પાણ તો ધારવાળો વિસ્તાર છે એટલે જાજા પાવો. તો ધારવાળું છે એટલે આમ તો અંદાજે કેટલાક પાણ પાયા છે? 5, 6, 7, 8 પાયા છે. 8 પાણ પાઈ દીધા. તોય તમે જીરું જોઈ શકો જ્યાં એક છોડો હુકાતો નથી. અને જે પહેલાં હુકાતું હતું એ બધું રિકવર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, ઊભું રહી ગયું છે. અને આખી વાડીમાં આવું છે કે પછી આટલામાં ખાલી એવું દેખાય છે? આખી વાડી કમ્પ્લીટ આમનામાં જુદી છે. આખી વાડીમાં કમ્પ્લીટ છે. એ હવે જે પહેલાંના છોડવા વહી ગયા એ વહી ગયા. આપણે આ સડાયું પછી ઊભું રહી ગયું. તમે જીરો જોઈ શકો તો આમાં ને આ હોંસપંપ ચાલુ છે. એમાં પાય એટલે એકદમ પાણી મળે. બધાને કે પાણી પાય એટલે બગડે, પણ આમની જમીન એવી છે જેટલું પાણી પાય એટલું વધારે સારું થાય. તમારામાં પાણી વાળતા હોય ને હાલે તો ખૂતાય કે ન ખૂતાય? ખૂતાય જ નહીં. ખૂતાય ને મતલબ જમીન એવી છે ને, જમીન એવી એટલે મુદલ કઈ ઓલું શું કાંઈ નુકસાન ન થાય. પાણી જમા જેટલું આવે બધું ભાવમાં ઉતરી જાય. તો આપણે આ દવાની બીજાને ભલામણ કરી હોય તો કંઈ વાંધો નહીં ને? કરાય જ તે ને, ફાયદાકારક છે. એક તો ઓર્ગેનિક દવા છે ને ફાયદો વધારે થાય અને જમીનને કંઈ નુકસાન નહીં. પહેલાં આપણે એક વિડીયો ઉતારેલો છે શરૂઆતમાં, એમાં બધે તમને છે ને આ હુકાઈ ગયેલું દેખાય ને, એ કોઈ નવા બહુ હુકાઈ ગયેલું હતું. અને આ સોડા દેખાય દેખાતું નહોતું કંઈ. અત્યારે જો બધા સોડા પણ દેખાવા માંડ્યા છે. પહેલાં એમ લાગતું કે આમાં ડાય છે ને જીરું ઉમળી ઢગલો કરવાનો થાય ને તો ઢગલો જ કરવાનો હોય એમ. એટલે અત્યારે એમાં ઘણા સોડા દેખાવા માંડ્યા છે. અને આગળ વધતું પર અટકી ગયું. નવો સોડો એક હુકાણેલો નથી. જે હુકાતા એ બધા રિકવર થવા માંડ્યા કમ્પ્લીટ. તો તમને તો આ દવાથી આમ સંતોષ ને? સારું રિઝલ્ટ સારું મળી ગયું આપણને. ઓકે, ધન્યવાદ. જો ખેડૂત મિત્રો જીરું ફાલા ચડી ગયું છે તો અમને હજી 1 પાણ પાવાનું છે. એમને 8 પાણ તો પાઈ દીધા છે. કારણ કે જમીન પાતળી છે એટલે એમને શું એટલું બધું નુકસાન ન કરે. કાળી જમીન હોય તો પાછું સુકાવાનું ચાલુ થઈ જાય.